ભાવનગરનો ચકચારી કેસ જેમાં ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગુબા ગોહિલે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા હતા। આ ઘટનામાં ગંભીર આક્ષેપો પીએસઆઈ ગોસ્વામી સામે લાગ્યા હતા અને જે ઘટના બાદ પીએસઆઈ ગોસ્વામી સામે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। ત્યારે આ ઘટનામાં આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે દિગુબા ગોહિલ તરફથી વકીલ રહેલા જે એડવોકેટ છે તેમનું નિવેદન સામે આવ્યું છે। કઈ રીતની કોર્ટરૂમમાં ચર્ચાઓ થઈ, દલીલો થઈ ને જે આગોતરા જામીન પીએસઆઈ ગોસ્વામીના રિજેક્ટ થયા છે, પરંતુ હાલ જે પીએસઆઈ ગોસ્વામી પોલીસ પકડથી દૂર છે તે મામલે શું પુરાવાઓ છે દિગુબા ગોહિલ તરફથી વકીલો દ્વારા આપવામાં આવ્યા છે ને શું દલીલો કોર્ટરૂમમાં કરવામાં આવી હતી તે સાંભળો। જયદેવસિંહ બી ગોહિલ એડવોકેટ। જયદેવસિંહ, શું બાબત છે આજે ફરી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની છે? પ્રેસ કોન્ફરન્સમાં એટલે બોલાવવાની જરૂરિયાત પડી છે કે છેલ્લા ઘણા સમયથી ભાવનગરના ઘોઘા તાલુકાના પીએસઆઈ એમ જેની વિરુદ્ધ 306 જેવા ગંભીર ગુનાના ઉપર આક્ષેપો થયા છે અને એની ઉપરની એફઆઈઆર પણ કરવામાં આવી છે। જેટલા સમયથી એમની કોઈ ધરપકડ કરવામાં નથી આવી, એમની મૂકવામાં આવ્યા છે, આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે। એમાં જે તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું આવ્યું છે એ સોગંદનામામાં પણ હળવાશથી લેવામાં આવ્યું હોય એ રીતનું મૂકવામાં આવ્યું છે। જ્યારે અમે કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ એવી કોઈ હળવાશવાળું સોગંદનામું જોયેલું નથી। ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ એટલે કે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, આઈજી સાહેબ, આ તમામ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક છત્રછાયા નીચે પીએસઆઈ ભાગતા ફરતા હોય એવું લાગી રહ્યું છે। એનું કારણ એક જ છે કે જ્યારે એફઆઈઆર થઈ ગઈ એ પહેલા જ એક્ઝેક્ટ ટાઈમે કેમ ભાઈ પીએસઆઈ નીકળી ગયા, કાં તો એને કહેવામાં આવ્યું કે તમારી ઉપર એફઆઈઆર થવાની છે, તમે જતા રહ્યો, અને કાં એની સાથે સંડવાયેલું હોય છે। અત્યાર સુધીના 306 ની અંદર કોઈ દિવસ એવું બનેલું નથી કે ભાઈ પકડ્યા પહેલા એફઆઈઆર થઈ ગયું હોય, એવું નથી બનેલું। આમાં એમ બન્યું કે તમે જાઓ પછી એફઆઈઆર બનેલી છે, એટલે ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે। જો ફોન ડિટેલ્સ, ફોન કોલ રેકોર્ડ અને પીએસઆઈની છેલ્લી સિચ્યુએશન સ્થળ સમય જોવામાં આવે તો 110% આના તમામ અધિકારીઓ જે છે જેને છાવરે છે એની તમામ રેકોર્ડિંગ એની અંદર રેકોર્ડ આવશે ને આવશે। કેમ ભાઈ અત્યાર સુધી કોઈ પણ પોલીસ અધિકારી, તપાસ કરનાર અધિકારી કેમ એની ફેમિલીની પૂછતાછ કરવા નથી ગયું, કે કેમ એની કોઈની બીજી તપાસ કરવા નથી આવ્યું? અત્યારે ભાવનગર હોય કે કોઈ પણ હોય ત્યાં નાનો માણસ હોય એની ઉપર જ્યારે 306 ના જેવા ગંભીર ગુનાના આરોપ કરવામાં આવે ત્યારે એની ફેમિલીને પૂછવામાં આવે કે ક્યાં છે ફલાણા, ક્યાં છે ઓલા, કેમ ભાઈ એને કરવામાં આવે છે, આને નહીં? એટલે શું પીએસઆઈ દરજાનો વ્યક્તિ છે એટલે એને ગુનો કરવાની છૂટ છે, એને છટકબારી કરવાની છૂટ છે। જ્યારે આ જે સુસાઇડ કર્યું છે એ પણ એક કર્મચારી છે, એ પણ એક પોલીસ અધિકારી જ છે, એને પાસે સ્ટાર નથી, ફરક એટલો છે। એની પાસે સ્ટાર નથી, એક કોન્સ્ટેબલ છે, હવાલદાર હોય કે જમાદાર હોય કે એક સ્ટાર હોય, એની પાસે 2 સ્ટાર નથી એટલે કોઈ એના અધિકારીઓ એની ફેવરમાં નથી। કેમ ભાઈ સુસાઇડનું જ્યાં મોટા ભાગેના કિસ્સા એક જ દિવસના 3 કિસ્સા બન્યા હતા, 3 એ 3માં નીચલા કક્ષાના કોન્સ્ટેબલ કેમ સુસાઇડ કર્યું, કેમ બીજા અધિકારીઓ નહીં? આના જ કારણે કે અધિકારીઓ, મોટા અધિકારીઓ નાના અધિકારીઓને દબે છે, અને જ્યારે મોટા અધિકારીઓ આવો ગુના કરે છે ત્યારે એની ઉપરના મોટા અધિકારીઓ એને છાવરે છે। આ તો ઓલી આપણા ગુજરાતમાં કહેવત છે, આપણી ગુજરાતીની કહેવત છે, હલકું લોહી કે હવાલદાર લોહી, આ એની જેવી કહેવત છે। અને આ જ પીએસઆઈ ઉપર એફઆઈઆર પણ થયેલી છે લાંચ રૂશ્વતની, એ પણ હજી પેન્ડિંગ છે। તો આવો ગુનેગાર, તો એનો ગુનાહિત ઇતિહાસ જોઈ એની કેમ ધરપકડ નથી થતી? અને આગોતરા જામીન અરજીમાં સોગંદનામું સેમ ડે આવી ગયું। બીજા કોઈ વ્યક્તિ સોગંદનામું કંઈક આગોતરા જામીન મૂકવાના હોય તો સેમ ડે સોગંદનામું ન આવે, રિપોર્ટ આવે કે આજે ફલાણા કામે રોકાયેલા છે એટલે નથી આવી શકાય, એમ ફલાણા કામે છે। શા માટે એવું મુદત લે છે કે એ લોકોને એમની ધરપકડ કરવાની હોય છે, તો આમને કેમ એની ધરપકડ કરવા માટે કોઈ એવા એક્શન લેતા નથી? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે ને છે જ। એનું કારણ તમે એક વખત તમે પણ મીડિયા દ્વારા કહું છું, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ એમનું પણ ઇન્ટરવ્યુ લ્યો અને એમને કહો કે ભાઈ કોલ ડિટેલ્સ આપણે કઢાવવાની છે, કોલ ડિટેલ જોઈ લ્યો અને છેલ્લું લોકેશન જોઈ લ્યો
કે ભાઈ આ છેલ્લા પીએસઆઈ નું લોકેશન ક્યાં છે. અધિકારીઓને એટલી ખબર નથી કે આ પોલીસ તંત્રમાં આ જે નાના નાના કર્મચારીઓ છે, જે જમાદાર છે, જે હવાલદાર છે, જે કર્મચારી, એના હિસાબે જ આખું પોલીસ તંત્ર ચાલતું હોય છે. હલકુલ હોય હવાલદાર કરી જ્યારે આવા નાના નાના કોન્સ્ટેબલો ઉપર આવા અત્યાચાર થાય છે, એના માટે જો આવી રીતે દર વખતે મોટા અધિકારીઓ આવી રીતે એને છારવશે તો કોઈ પણ કર્મચારી ને પોતાના અધિકારીઓ જે કે છે, આ લોકતંત્રની અંદર લોકો દ્વારા ચૂનવાય છે, લોકતંત્રમાં જે અધિકાર છે એ તૂટી જશે અને આ પોલીસ તંત્ર એની ઉપર ખૂબ પ્રેશર કરશે. અમને ન્યાય તંત્ર ઉપર એટલો ભરોસો છે કે ન્યાય અમને જરૂર મળશે ને જરૂર મળશે. આવતીકાલે ગઈકાલે કોર્ટની અંદર બનાવ બનેલો, જે અમારા સિનિયર વકીલ એડવોકેટ વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ છે, એની આખી વિગત એમને ખ્યાલ છે. એ આખી વિગતની તમને માહિતગાર કરશે કે ગઈકાલે શું બનેલું કોર્ટની અંદર. પહેલા તો એક વાત એ છે કે જે રીતના નિવેદનો લખવામાં આવ્યા છે એની અંદર પણ વિસંગતતા જોવા મળી. જી, જે એમાં એને નિવેદનો લખાવેલા છે. આ પહેલું જે સોગંદનામાની અંદર આવ્યું છે, જ્યારે જે પરિવારની અંદર કાંઈ પણ આવો બનાવ બની ગયો હોય, મોટો બનાવ કહેવાય આને, કે ભાઈ જવાન જો દીકરો વ્યા ગયા હોય એટલે મોટો બનાવ બની ગયો, એટલે એના પપ્પા દ્વારા નિવેદન દેવામાં આવ્યું હતું કે ભાઈ એને ડિપ્રેશન છે, આ છે. પણ એને સાચી હકીકતની જ્યારે ખ્યાલ આવે, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા ત્યારે એને ખ્યાલ આવ્યો. હવે ન્યાયતંત્રની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ છે કે ભાઈ વિશેષ નિવેદનમાં જ્યારે તપાસના કામમાં ખુલે એ સેક્શન પણ લગાડવામાં આવે છે. તો એ જ્યારે હળવું જે નિવેદન હતું, જે એનાથી બોલાઈ ગયેલું હતું, એ સોગંદનામામાં પોલીસ વાળાએ રજૂ કરાવી આપ્યું, જેથી કરીને એનો કેસ હાવ નોર્મલ બની જાય અને આ મોટા બાબુઓ એનાથી છૂટા પડી જાય અને આ છૂટી બહાર નીકળી જાય. કે એના માટે તેને આ કરેલું છે. જી, મારા વકીલ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબે આ તમામ રેકોર્ડનું એને રજૂ પણ કરાવી અને એની દલીલ પણ એનો ખુલાસો પણ કરેલો છે. હા, BNSS ની કલમ 108 એની ઉપર લાગી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરતા હોય, હવે મજબૂર કરે થઈ ગયા એ બધો કોર્ટનો વિષય છે. જ્યારે એની ઉપર એલિગેશન થાય છે, જેમ કેમ 302 ની અંદર કે ભાઈ ફલાણા ભાઈ આનું ખૂન કર્યું, આનું ખૂન કર્યું, પછી કોર્ટમાં નિર્દોષ થઈ ગઈ, જ્યુડિશિયરીનો પ્રશ્ન છે. અત્યારે એમના વાઇફ, એમના પતિ, એમના મિત્ર સર્કલ અને ઘોઘા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો પણ જે બહાર ખુલ્લે આવીને નથી કહી શકતા, એ લોકો પણ કહે છે. એના રેકોર્ડિંગ પણ તમે જોવામાં આવો તો એમને મજબૂર કરેલા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરવામાં આવે ત્યારે એની ઉપર BNSS ની 108 કલમ લાગે છે. સામાન્ય માણસ અને પોલીસ અધિકારી બંને ગુનાહિત કૃત્ય કર્યું હોય તો એના માટે જે તપાસ કરનાર અધિકારી છે એ હાથે કરીને એમને છારવતા હોય, એને બચાવવાના હોય અને એને કોઈની ઉપર કોઈ કાર્યવાહી ન થવા દેવી હોય, એટલા માટે ઢીલી નીતિ રાખી રહી છે. જે કોઈ આરોપી જે નાના વર્ગના હોય, મધ્યમ વર્ગના હોય અને હકીકતમાં નિર્દોષ વ્યક્તિ હોય છે, એવા વ્યક્તિઓને કોઈ દિવસ છારવતા નથી. જ્યારે આવા વ્યક્તિઓ જેની ઉપર ઘણા સમયથી એલિગેશનો થઈ ગયેલા છે, ઘણા તો એવા પણ એલિગેશનો કરેલા છે કે જ્યારે ઘોઘામાં એવા કેસ બનેલા જેનો આપણી પાસે એવા કોઈ પ્રૂફ નથી, નકર તો તમને એ પ્રૂફ પણ મીડિયા સમક્ષ આપીએ કે જેના ફેમિલીમાં બીજા 1-2 એવા કિસ્સા બની ગયેલા છે. ગામનું નામ પણ યાદ, ભૂતેશ્વર ગામ, કે ત્યાં એક પતિ પત્નીએ સુસાઇડ કર્યું છે અને એમાં લખેલું એને એક વિડીયો પણ વાયરલ કરેલો છે કે હું ઘોઘા પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં PSI સાહેબે અમારો કોઈ એક્શન, અમારા કોઈ કાર્યવાહી નથી કરી, એવું કરીને એ સુસાઇડ કર્યું છે. એ પણ દબાવી દેવામાં આવ્યું છે. એટલે આ જે PSI છે એની માનસિકતા જ આ હતી, ટોર્ચરિંગ તમામ ઉપર. જયદેવસિંહ બી ગોહિલ એડવોકેટ. જયદેવસિંહ, શું બાબત છે આજે ફરી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની છે? પ્રેસ કોન્ફરન્સમાં એટલે બોલાવવાની જરૂરિયાત પડી છે કે છેલ્લા ઘણા સમયથી ભાવનગરના ઘોઘા તાલુકાના PSI એમ જેની વિરુદ્ધ 306 જેવા ગંભીર ગુનાના ઉપર આક્ષેપો થયા છે અને એની ઉપરની FIR પણ કરવામાં આવી છે. જેટલા સમયથી
એમની કોઈ ધરપકડ કરવામાં નથી આવી. એમની આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે. એમાં જે તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું આવ્યું છે એ સોગંદનામામાં પણ હળવાશથી લેવામાં આવ્યું હોય એ રીતનું મૂકવામાં આવ્યું છે. જ્યારે અમે કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ એવી કોઈ હળવાશ વાળું સોગંદનામું જોયેલું નથી. ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ એટલે કે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, આઈજી સાહેબ, આ તમામે તમામ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક છત્રછાયા નીચે પીએસઆઈ ભાગતા ફરતા હોય એવું લાગી રહ્યું છે. એનું કારણ એક જ છે કે જ્યારે એફઆઈઆર થઈ ગઈ એ પહેલા જ એક્ઝેક્ટ ટાઈમે કેમ ભાઈ પીએસઆઈ નીકળી ગયા, કાં તો એને કહેવામાં આવ્યું કે તમારી ઉપર એફઆઈઆર થવાની છે, તમે જતા રહ્યો, અને કાં એની સાથે સંડવાયેલું હોય છે. અત્યાર સુધીના 306 ની અંદર કોઈ દિવસ એવું બનેલું નથી કે ભાઈ પકડ્યા પહેલા એફઆઈઆર થઈ ગયું હોય, એવું નથી બનેલું. આમાં એમ બન્યું કે તમે જાઓ પછી એફઆઈઆર બનેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે. જો ફોન ડિટેલ્સ, ફોન કોલ રેકોર્ડ અને પીએસઆઈ ની છેલ્લી સ્થળ સિચ્યુએશન સ્થળ સમય જોવામાં આવે તો 110% આના તમામ અધિકારીઓ જે છે જેને છાવરે છે એની તમામ રેકોર્ડિંગ એની અંદર રેકોર્ડ આવશે ને આવશે. કેમ ભાઈ અત્યાર સુધી કોઈ પણ પોલીસ અધિકારી, તપાસ કરનાર અધિકારી કેમ એની ફેમિલીની પૂછતાછ કરવા નથી ગયું, કે કેમ એનું કોઈની બીજી તપાસ કરવા નથી આવ્યું? અત્યારે ભાવનગર હોય કે કોઈ પણ હોય ત્યાં નાનો માણસ હોય એની ઉપર જ્યારે 306 ના જેવા ગંભીર ગુનાના આરોપ કરવામાં આવે ત્યારે એની ફેમિલીને પૂછવામાં આવે કે ક્યાં છે ફલાણા, ક્યાં છે ઓલા, કેમ ભાઈ એને કરવામાં આવે છે, આને નહીં? એટલે શું પીએસઆઈ દરજાનો વ્યક્તિ છે એટલે એને ગુનો કરવાની છૂટ છે, એને છટકબારી કરવાની છૂટ છે. જ્યારે આ જે સુસાઇડ કર્યું છે એ પણ એક કર્મચારી છે, એ પણ એક પોલીસ અધિકારી જ છે. એને પાસે સ્ટાર નથી, ફરક એટલો છે. એની પાસે સ્ટાર નથી. એક કોન્સ્ટેબલ છે, હવાલદાર હોય કે જમાદાર હોય કે એક સ્ટાર હોય, એની પાસે 2 સ્ટાર નથી એટલે કોઈ એના અધિકારીઓ એની ફેવરમાં નથી. કેમ ભાઈ સુસાઇડનું જ્યાં મોટા ભાગેના કિસ્સા એક જ દિવસના 3 કિસ્સા બન્યા હતા, 3 એ 3માં નીચલા કક્ષાના કોન્સ્ટેબલ કેમ સુસાઇડ કર્યું, કેમ બીજા અધિકારીઓ નહીં? આના જ કારણે કે અધિકારીઓ, મોટા અધિકારીઓ નાના અધિકારીઓને દબે છે, અને જ્યારે મોટા અધિકારીઓ આવો ગુના કરે છે ત્યારે એની ઉપરના મોટા અધિકારીઓ એને છાવરે છે. આ તો ઓલી આપણા ગુજરાતમાં કહેવત છે, આપણી ગુજરાતીની કહેવત છે, હલકું લોહી કે હવાલદાર. આ એની જેવી કહેવત છે. અને આ જ પીએસઆઈ ઉપર એફઆઈઆર પણ થયેલી છે લાંચ રૂશ્વતની, એ પણ હજી પેન્ડિંગ છે. તો આવો ગુનેગાર, તો એનો ગુનાહિત ઇતિહાસ જોઈ એની કેમ ધરપકડ નથી થતી? અને આગોતરા જામીન અરજીમાં સોગંદનામું સેમ ડે આવી ગયું. બીજા કોઈ વ્યક્તિ સોગંદનામું કંઈક આગોતરા જામીન મૂકવાના હોય તો સેમ ડે સોગંદનામું ન આવે, રિપોર્ટ આવે કે આજે ફલાણા કામે રોકાયેલા છે એટલે નથી આવી શકાય એમ, ફલાણા કામે છે. શા માટે એવું મુદત લે છે કે એ લોકોને એમની ધરપકડ કરવાની હોય છે? તો આમને કેમ એની ધરપકડ કરવા માટે કોઈ એવા એક્શન લેતા નથી? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે ને છે જ. એનું કારણ તમે એક વખત તમે પણ મીડિયા દ્વારા કહું છું, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ, એમનું પણ ઇન્ટરવ્યુ લ્યો અને એમને કહો કે ભાઈ કોલ ડિટેલ્સ આપણે કઢાવવાની છે, કોલ ડિટેલ જોઈ લ્યો અને છેલ્લું લોકેશન જોઈ લ્યો કે ભાઈ આ છેલ્લા પીએસઆઈ નું લોકેશન ક્યાં છે. અધિકારીઓને એટલી ખબર નથી કે આ પોલીસ તંત્રમાં આ જે નાના નાના કર્મચારીઓ છે, જે જમાદાર છે, જે હવાલદાર છે, જે કર્મચારી, એના હિસાબે જ આખું પોલીસ તંત્ર ચાલતું હોય છે. હલકું લોહી હવાલદાર કરી જ્યારે આવા નાના નાના કોન્સ્ટેબલો ઉપર આવા અત્યાચાર થાય છે, એના માટે જો આવી રીતે દર વખતે મોટા અધિકારીઓ આવી રીતે એને છારવશે તો કોઈ પણ કર્મચારી ને પોતાના અધિકારીઓ જે કે છે, આ લોકતંત્રની અંદર લોકો દ્વારા ચૂનવાય છે, લોકતંત્રમાં જે અધિકાર છે એ તૂટી જશે અને આ પોલીસ તંત્ર એની ઉપર ખૂબ પ્રેશર કરશે. અમને ન્યાયતંત્ર ઉપર એટલો ભરોસો છે કે ન્યાય અમને જરૂર મળશે ને જરૂર મળશે. આવતીકાલે, ગઈકાલે કોર્ટની અંદર બનાવ બનેલો, જે અમારા સિનિયર વકીલ એડવોકેટ વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ છે, એની આખી વિગત એમને ખ્યાલ છે, એ આખી વિગતની તમને માહિતગાર કરશે કે ગઈકાલે શું બનેલું કોર્ટની અંદર. પહેલા તો એક વાત એ છે કે જે રીતના નિવેદનો લખવામાં આવ્યા છે એની અંદર પણ વિસંગતતા જોવા મળી. જી,
જે એમાં એને નિવેદનો લખાવેલા છે. આ પહેલું જે સોગંદનામાની અંદર આવ્યું છે, જ્યારે જે પરિવારની અંદર કાંઈ પણ આવો બનાવ બની ગયો હોય, મોટો બનાવ કહેવાય આને, કે ભાઈ જવાન જો દીકરો વ્યા ગયા હોય એટલે મોટો બનાવ બની ગયો, એટલે એના પપ્પા દ્વારા નિવેદન દેવામાં આવ્યું હતું કે ભાઈ એને ડિપ્રેશન છે, આ છે. પણ એને સાચી હકીકતની જ્યારે ખ્યાલ આવે, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા ત્યારે એને ખ્યાલ આવ્યો. હવે ન્યાયતંત્રની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ છે કે ભાઈ વિશેષ નિવેદનમાં જ્યારે તપાસના કામમાં ખુલે એ સેક્શન પણ લગાડવામાં આવે છે. તો એ જ્યારે હળવું જે નિવેદન હતું, જે એનાથી બોલાઈ ગયેલું હતું, એ સોગંદનામામાં પોલીસ વાળાએ રજૂ કરાવી આપ્યું, જેથી કરીને એનો કેસ હાવ નોર્મલ બની જાય અને આ મોટા બાબુઓ એનાથી છૂટા પડી જાય અને આ છૂટી બહાર નીકળી જાય. એના માટે થઈને એને આ કરેલું છે. જી, મારા વકીલ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબે આ તમામ રેકોર્ડનું એને રજૂ પણ કરાવી અને એની દલીલ પણ એનો ખુલાસો પણ કરેલો છે. હા, BNSS ની કલમ 108 એની ઉપર લાગી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરતા હોય, હવે મજબૂર કરે થઈ ગયા એ બધો કોર્ટનો વિષય છે. જ્યારે એની ઉપર એલિગેશન થાય છે, જેમ કેમ 302 ની અંદર કે ભાઈ ફલાણા ભાઈ આનું ખૂન કર્યું, આનું ખૂન કર્યું, પછી કોર્ટમાં નિર્દોષ થઈ ગઈ, જ્યુડિશરીનો પ્રશ્ન છે. અત્યારે એમના વાઇફ, એમના પતિ, એમના મિત્ર સર્કલ અને ઘોઘા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો પણ જે બહાર ખુલ્લે આવીને નથી કહી શકતા, એ લોકો પણ કહે છે. એના રેકોર્ડિંગ પણ તમે જોવામાં આવો તો એમને મજબૂર કરેલા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરવામાં આવે ત્યારે એની ઉપર BNSS ની 108 કલમ લાગે છે. સામાન્ય માણસ અને પોલીસ અધિકારી બંને ગુનાહિત કૃત્ય કર્યું હોય તો એના માટે જે તપાસ કરનાર અધિકારી છે એ હાથે કરીને એમને છાળવતા હોય, એને બચાવવાના હોય અને એને કોઈની પર કોઈ કાર્યવાહી ન થવા દેવી હોય, એટલા માટે ઢીલી નીતિ રાખી રહી છે. જે કોઈ આરોપી જે નાના વર્ગના હોય, મધ્યમ વર્ગના હોય અને હકીકતમાં નિર્દોષ વ્યક્તિ હોય છે, એવા વ્યક્તિઓને કોઈ દિવસ છાળવતા નથી. જ્યારે આવા વ્યક્તિઓ જેની ઉપર ઘણા સમયથી એલિગેશનો થઈ ગયેલા છે, ઘણા તો એવા પણ એલિગેશનો કરેલા છે કે જ્યારે ઘોઘામાં એવા કેસ બનેલા જેનો આપણી પાસે એવા કોઈ પ્રૂફ નથી, નકર તો તમને એ પ્રૂફ પણ મીડિયા સમક્ષ આપીએ કે જેના ફેમિલીમાં બીજા 1-2 એવા કિસ્સા બની ગયેલા છે. ગામનું નામ પણ યાદ, ભૂતેશ્વર ગામ, કે ત્યાં એક પતિ પત્નીએ સુસાઇડ કર્યું છે અને એમાં લખેલું એને એક વિડીયો પણ વાયરલ કરેલો છે કે હું ઘોઘા પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં PSI સાહેબે અમારો કોઈ એક્શન, અમારા કોઈ કાર્યવાહી નથી કરી, એવું કરીને એ સુસાઇડ કર્યું છે, એ પણ દબાવી દેવામાં આવ્યું છે. એટલે આ જે PSI છે એની માનસિકતા જ આ હતી, ટોર્ચરિંગ તમામ ઉપર. આપણે સાંભળ્યા હતા દિગુબા ગોહિલના વકીલો. તેમના દ્વારા આ જે આખો મામલો છે તેમાં PSI ગોસ્વામી જે પોલીસ પકડથી દૂર છે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે ને હાલ પીડિત પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.